विद्यार्थी मित्रों, આપણે 16મા પાઠને આગળ વધારતા આપણે ગત વિડીયોની અંદર જોયું કે વેપારીની પાસે જે 3 પુતળીઓ હતી એ ત્રણે 3 પુતળીઓના મૂલ્ય અલગ અલગ હતા. એણે મંત્રીને કીધું, રાજા દ્વારા મંત્રીને આદેશ આપવામાં આવ્યો. મંત્રી પોતાના ઘરે ત્રણે 3 મૂર્તિઓને લઈ જાય છે. ત્યાર પછી આગળ મંત્રી કઈ રીતે એમનું અવલોકન કરે છે આગળ જોઈએ આપણે. મંત્રી તાહા પુત્તલિકાહ સ્વીકૃત્ય ગૃહમ આગચ્છતિ. મંત્રી એ પુતળીઓને લઈને પોતાના ઘરે જાય છે. ગૃહમ આગચ્છતિ, ઘરે આવી જાય છે. ગૃહમ આગત્ય પરિશ્રાંત, ઘરે આવીને પરિશ્રાંત એટલે થાકેલો, અપી ભુભુક્ષિતોપી પરિશ્રમમ ભુભુક્ષામ ચ ઉપેક્ષ્ય, એ ઘરે આવીને થાકેલો હતો, ભૂખ્યો હતો, અપી એટલે છતાં પણ પરિશ્રમમ ભુભુક્ષામ ચ ઉપેક્ષ્ય, પરિશ્રમને અને ભૂખ તરસને ઉપેક્ષા કરીને સર્વાણી દૈનંદિનાની કાર્યાણી પરિત્યજ્ય, રોજબરોજના કાર્યોનો ત્યાગ કરીને તાહા પુત્તલિકાહ સૂક્ષ્મેક્ષિકયા પરીક્ષતે, તે એ 3 પુતળીઓનું સૂક્ષ્મેક્ષિકયા એટલે બારીકાઈથી પરીક્ષણ કરવા લાગ્યો. એ ઘરે આવીને થાકેલો હતો. એણે પરિશ્રમ, ભૂખ તરસનું ત્યાગ કરી, રોજના કાર્યોનો ત્યાગ કરી અને બારીકાઈપૂર્વક પુતળીઓના નિરીક્ષણ માટે એ સંલગ્ન થયો. તતઃ સ પુત્તલિકાનામ કરણેષુ છિદ્રમેકમ પશ્યતિ, અને તેણે શું જોયું? તતઃ એટલે ત્યાર પછી, સહ તેણે પુત્તલિકાનામ કરણેષુ દરેક પુતળીઓના કાનમાં એણે એક છિદ્ર જોયું. કિમર્થમ છિદ્રમ ઇતિ ચિંતયતઃ, આ છિદ્ર કેમ છે પુતળીના કાનમાં, આવું એ વિચારવા લાગ્યો. તસ્ય મનસી અસ્માત એક વિચાર સમુત્પન્ન, અને એ વિચાર કરવા લાગ્યો અને એના મનમાં એક વિચાર આવ્યો. તમ અનુસરન અસૌ પુત્તલિકાનામ કર્ણો એકામ શલાકામ પ્રઅક્ષિપત. એણે શું કર્યું? આ પુતળીના કાનમાં છિદ્ર કેમ હશે એ વિચારવા લાગ્યો, અને એ વિચારનું જ અનુસરણ કરી એણે પુતળીના કાનમાં એક સલાકા એટલે એક સળી નાખી. સર્વાસુ પુત્તલિકાસુ પ્રક્ષિપ્તાયામ સલાકાયામ પરિણામત્રયમ પ્રાપ્તમ. એણે 3 પુતળીના કાનમાં સળી નાખી. એમાં 3 પ્રકારનું એને પરિણામ મળ્યું. એણે એકસ્યા પુત્તલિકાયાઃ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા અપરસ્માચ્ચ કર્ણાત બહિર્નિર્ગતા. એક પુતળીના કાનમાં નાખેલી સળી જે હતી એ બીજા કાનમાંથી અપરસ્માત કર્ણાત બહિ નિર્ગતા. નિર્ગતા એટલે બહાર નીકળી ગઈ. સલાકા એક કાનમાં નાખવામાં આવી, એ બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ. દ્વિતીયાયાઃ પુત્તલિકાયાઃ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા મુખાત બહિ નિર્ગિતા. પછી જે બીજી પુતળી હતી એ બીજી પુતળીના કાનમાં નાખવામાં આવેલી શલાકા એના મુખમાંથી બહાર નીકળી ગઈ. ત્યાર પછી એણે ત્રીજી પુતળીના કાનમાં જે શલાકા નાખી હતી, સળી, તૃતીયાયાઃ પુત્તલિકાયાઃ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા ઉદરંગતા ન પુનઃ બહિ આગતા. એના કાનની અંદર જે શલાકા એણે નાખી હતી ત્રીજી પુતળીની, એ પુતળીની જે સળી હતી એ સળી સીધી કાનમાંથી સીધી પેટમાં ઉતરી ગઈ. પહેલા નંબરની પુતળી હતી એ પુતળીના કાનમાં નાખેલી શલાકા સળી એ બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ. બીજા નંબરની પુતળીના કાનમાં નાખવામાં આવેલી શલાકા એ મુખમાંથી બહાર નીકળી ગઈ. અને ત્રીજી પુતળિકાના કાનમાં નાખેલી શલાકા એના પેટમાં જતી રહી. પછી અનેન પ્રસન્ન મંત્રી નિશ્ચિંતો ભૂત્વા દિવસમ યાપયતિ. આમ મંત્રીએ પ્રસન્ન થઈ અને નિશ્ચિંત થઈ ગયો કે મને એનું મૂલ્યનું કારણ મળી ગયું છે, અને એ નિશ્ચિંત થઈ અને દિવસ પસાર કરવા લાગ્યો. દિવસમ યાપયતિ, દિવસ પસાર કરવા લાગ્યો. તૃતીય દિવસે અસૌ રાજ્યસભામ ઉપસ્થાય
ત્રીજા દિવસે એ રાજ્યસભામાં ઉપસ્થિત થયો અને પુત્તલિકાહ પ્રદર્શ્ય ક્રમશઃ મૂલ્યમ વિજ્ઞાપયતિ. એ ત્રીજા દિવસે રાજસભામાં ઉપસ્થિત થયો અને એનું મૂલ્ય કહેવા લાગ્યો. એનું જે કારણ હતું એ કારણ એણે જાણી લીધું અને એ વિજ્ઞાપયતિ, એ મૂલ્યનું વિજ્ઞાપયતિ એટલે એનું કારણ એણે જાણી લીધું. અને તમ મૂલ્યમ વણિક સર્વથા અન્વમોદયત, અને એ જે વણિક હતો એ વણિકે પણ એ મંત્રીની વાતનું અનુમોદન એટલે સમર્થન કર્યું. મંત્રીએ પણ એનું સમર્થન કર્યું. ત્યાર પછી આપણે જોઈએ તતઃ આશ્ચર્યચકિત નૃપ મૂલ્યભેદસ્ય કારણમ પૃચ્છતિ. આશ્ચર્યચકિત થયેલો રાજા એ મંત્રીને એનું કારણ પૂછે છે. કારણ વિજ્ઞાપયન વણિક કથયતિ. કારણને જાણેલું જે વણિક છે, જે વેપારી છે, એ કહે છે, હે નૃપ, મયા પ્રથમાયાહ પુત્તલિકાયાહ મૂલ્યમ રૂપ્યક માત્રમ કથિતમ. રાજા, મેં પહેલા નંબરની પુતળીનું જે મૂલ્ય હતું એ 1 રૂપિયો કહેલું હતું. યતો હિ એતસ્યાહ કર્ણે પ્રક્ષિપ્તા સા શલાકા દ્વિતીય કરણાત નિર્ગચ્છતિ. એતસ્યાહ કર્ણે, જે પહેલા નંબરની પુતળી જેનું 1 રૂપિયા મૂલ્ય હતું, એ પુતળીના કાનમાં નાખવામાં આવેલી સળી બીજા કર્ણમાંથી બહાર નીકળી જાય છે. એટલે તાત્પર્ય શું છે? યહ જનઃ હિતકરઃ વચનમ એક કર્ણેન શૃણોતિ અપરસ્માત કર્ણાત બહિર્નિષ્કાસયતિ તસ્ય મૂલ્યમ અપી રૂપ્યક માત્રમ ભવતિ. યહ જનઃ, જે માણસ હિતકારી વચનોને એક કાનથી સાંભળી અને બીજા કાનથી કાઢી દે છે, એવા માણસનું મૂલ્ય 1 રૂપિયો જ હોય છે. બરાબર. દ્વિતીયાયાહ પુત્તલિકાહ મૂલ્યમ સહસ્રરૂપ્યક માત્રમ કથિતમ. બીજી પુતળીનું મૂલ્ય મેં 1000 રૂપિયા કીધું, એટલે 1000 રૂપિયા કીધું. આનું કારણ શું? કે યતો હિ એતસ્યા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા મુખાન નિર્ગચ્છતિ. બીજા નંબરની પુતળીના કાનની અંદર નાખવામાં આવેલી સળી એ મુખમાંથી બહાર નીકળી જાય છે. એકઃ જનઃ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ તદનંતરમ અસો તદ હિતકરમ વચનમ પરેભ્ય ઉપદિશતિ પરંતુ સ્વયં તસ્ય તત્ર ન પ્રવર્તતે. બીજા નંબરની પુતળીના કાનમાં નાખવામાં આવેલી સળી એ મુખમાંથી બહાર નીકળી જાય છે. કારણ શું છે? કે જે માણસ હિતકારી વચનોને કાનથી સાંભળે અને મુખમાંથી કાઢે વચનોને, બીજાને ઉપદેશ આપે, પણ પોતે સ્વયં તત્ર ન પ્રવર્તતે, પોતે એનું અનુકરણ નથી કરતો, એવા માણસનું મૂલ્ય 1000 રૂપિયા હોય છે. ત્યાર પછી ત્રીજી પુતળીની વાત કરવામાં આવી કે તૃતીયાયાહ પુત્તલિકાહ મૂલ્યમ લક્ષ રૂપ્યકમ કથિતમ. ત્રીજા નંબરની પુતળીનું મૂલ્ય 1,00,000 રૂપિયા બતાવવામાં આવ્યું. કેમ 1,00,000 રૂપિયા? યતો હિ એતસ્યા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા ઉદરમ ગતા ન પ્રત્યાવર્તતે. કારણ કે ત્રીજા નંબરની પુતળીના કાનમાં નાખવામાં આવેલી સળી એ પેટમાં જતી રહે છે, એ પાછી આવતી નથી. યહ જનઃ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ તદનંતરમ અસૌ તત હિતકરમ વચનમ સ્વમનસી સ્થાપયિત્વા સ્વજીવને યથા પ્રસંગમ તત પરિપાલયતિ એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યકમ અધિકમ સ્યાત ઇતિ વિચાર્ય અસ્ય મૂલ્યમ લક્ષરૂપ્યકાત્મકમ નિર્ધારિતમ અસ્તિ. યહ જનઃ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ. જે માણસ હિતકારી વચનોને કર્ણથી સાંભળે છે, તદનંતરમ અસો હિતકરમ વચનમ સ્વમનસી સ્થાપયિત્વા, પછી એ વચનોને પોતાના મનની અંદર સ્થાપિત કરી સ્વજીવને, પોતાના જીવનની અંદર યથા પ્રસંગમ, જ્યારે પ્રસંગ આવે ત્યારે, અવસર આવે ત્યારે તત્પરિપાલયતિ, એનું પાલન કરે છે, એ હિતકારી વચનોનું પાલન કરે છે. એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યકમ અધિકમ સ્યાત, એવા માણસનું મૂલ્ય હંમેશા અધિક હોય છે. આમ વિચારી
ત્રીજા નંબરની પૂતળીનું મૂલ્ય 1 લાખ રૂપિયા નિર્ધારિત કરેલું છે. સમાનાનામ પુતલિકાનામ અસમાને મૂલ્યે ઇદમ તાત્વિકમ ચિંતનમ નિહિતમ અસ્તિ. સમાન પુતળીઓના અસમાન મૂલ્યમાં આ એક તાત્વિક ચિંતન છુપાયેલું છે, રહેલું છે કે 3 પૂતળીઓ હતી, 3નું મૂલ્ય અલગ છે. એનું કારણ એ હતું કે એમની વિશેષતા, એમનું જે મહત્ત્વ છે એ પૂતળીના કર્ણના છિદ્ર દ્વારા વણિક સમજાવે છે કે જે માણસ હિતકારી વચનોને આ કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નાખે, બીજી પૂતળી કાનમાંથી નાખવામાં આવેલી સળી મુખમાંથી બહાર નીકળે, ઉપદેશોને બહાર કાઢે પણ પોતે એનું અનુસરણ ન કરે, અને ત્રીજા નંબરની પૂતળી કાનમાંથી નાખવામાં આવેલી સળી પેટમાં જતી રહે છે, એટલે માણસ એનું અનુસરણ કરે છે, તો એવા માણસનું મૂલ્ય લાખ રૂપિયા હોય છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આ પાઠ પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.